હલો, હા કોણ? સંજેલીનો સનેડો બોલું. હા હા બોલો જવાનજી. શું કરી રહ્યા છો? બસ જો સ્ટુડિયો પર છું. બરાબર. હા. કીક મારી રીલમાં કીક આમ વાંચવાની મજા આવે. અરે ખૂબ મજા આવે છે, એકદમ મૂડ ફ્રેશ થઈ જાય છે. હા. શું રાહુલ નામ તમારું મોટા ભાઈ? તમારું નામ શું? જિગ્નેશ રાવત. જિગ્નેશ રાવત. એટલે પ્રોપર તમે સંજેલીના છો હે ને? તમારા જોરદાર બધાય વિડીયો બી જોરદાર હોય છે અને તમે લખાણ કરો છો ને એ બી ખૂબ સરસ છે. અમે ભગવાન માતાજીને પ્રાર્થના કરી ખૂબ આગળ વધો, 1 મિલિયન તમારા ફોલોવર્સ થાય અરે એ થેન્ક યુ સો ભગવાન મચ. માતાજીને પ્રાર્થના કરીએ અમે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ને તમે નંબર આલીને ફોન કરવા કીધું નહીં જ આભાર, કારણ કે અમુક મતલબ ના ફોન આપણે કરીએ ને તો બી નહીં ઉપાડતા એમ. એવું નહીં, આમાં એવું કશું નહીં. અમે તો ભાઈ જો બધાય આપણે બધાય નાના માણસો કે મોટા માણસો બધાને આપણે સાથ અને સહકાર આપવા વાળા વ્યક્તિ છીએ. અરે મારે એક વચ્ચે થઈ તો એ હું નહીં કોઈ મામલો, પણ મતલબ એ જરીક મોટો હતો યુટ્યુબર, મતલબ 2-2.5 લાખ જેવા. હા હા. ખાલી એક કોમેન્ટ ના કારણે જરીક ફોન કર્યો હતો એમ કે આમ હે ને તેમ હે ને. મેં કીધું મેં પછી ઢીલી મૂકી, મારે કઈ ફેન ફોલોઈંગ હે નથી. મારે પેલું કે પરિવાર વાળા એટલે એવું કઈ પાછા તો દારૂડિયા ને બારૂડિયા હોય એટલે નહીં મજા આવે એમ. ના ના એવું કઈ નહીં. આપણે તો બધાય સાથે રહેવાનું, બધાને સપોર્ટ કરવાનો. તમે આગળ આવો એ ભગવાન માતાજીને આપણે પ્રાર્થના એટલે જ ને. કરવાની છે. અને અમુક ને કેવું અમાર ભાઈ ખબર હે હા. કે અમે આપણે આ વિડીયો બનાવીને આ ફેમસ થઈ ગયા હતા, મારા કોઈને દેખે એટલે યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં પબ્લિક નો કાલ નહીં એમ. સાચી વાત છે. એમ ને તે આપણે રાહુલભાઈ ચેનલમાં 13 લાખ સબસ્ક્રાઇબર થવા કરતા કઈ એમના મતલબ કઈ દાહોદના જ નહીં બધા એમ. સાચી વાત. બધા ઓલરાઉન્ડર યુટ્યુબમાં ઇન્સ્ટા મતલબ એવું નહીં કે આપણા બધા ના રહેવાના ભાઈ. જો તમે દાહોદ ના છો તો દાહોદ ના ફોલોવર્સ હોય તો મને MP નહીં મળે, રાજસ્થાન નહીં મળે અને બોમ્બે નહીં મળે ને કર્ણાટક નહીં મળે. એટલે જ આપણે વિડીયો સારા હોય, પબ્લિક ને ગમતો હોય તો લાઈક કરે ને ફોલો કરે. એટલે જ ને. આપણે પેલો એક વચ્ચે ખબર ડાન્સમાં પેલો વાયરલ થયો મુક્કો દેશી બોય એમ કરીને. હા હા. એને મતલબ આપણા ઇન્ડિયામાં વાયરલ થયો ને એટલો બધો પેલો અધર કન્ટ્રીમાં વાયરલ થયો એમ વિડીયો. હા હા, વિદેશમાં ઘણા વાયરલ થયા હતા વિડીયો. એટલે એને ફોલો તમારો જોરદાર વિડીયો હોય છે અને ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો એવી. અને અમારા લાયક કઈ કામ હોય તો અડધી રાતે ફોન કરજો, અમારાથી જે થશે કરીશું. જરૂર. હા. તે મેં ખાલી ફર્સ્ટ ટાઈમ હું મતલબ કોમેડી ને એવા બનાવું ના અમુક પેલી હમણાં પેલું ફરમાઈશ વાળું નહીં ટ્રેન્ડિંગમાં ચાલતું. હા હા. એ થોડુંક લોકોને બનાવી આલે મફતમાં એમ. મેં કીધું 2-5 ફોલોવર આવે ને ઓળખે એમ કે આ મફત બનાવી આલે એમ. ના ના સાચી વાત છે ભાઈ. જો આપણે દુનિયામાં જો કશું લઈને નહીં આયા, ખાલી આયા ને ખાલી જવાના. કશું નહીં. આપણે એક એવા સંબંધ એવા રાખીશું, મરી જશે ને માણસ ત્યાં સુધી યાદ રાખે કે ના ભાઈ યાર આ માણસ હતો. એટલે જ ને. પણ અમુક લોકોને એવો ઘમંડ છે કે અમે કઈક છીએ પણ મતલબ આ દુનિયા મતલબ પેલો કે છોડીને જતા રહે ને કોઈ ખબર નહીં પડવાની. એમ અત્યારે આપણે વાત કરીએ ને આપણા બેમાંથી કોણ જતો રહે ને ભગવાન ક્યારે લઈને કોઈ નક્કી નહીં મળે. શરીરનું કોઈ ઠેકાણું નહીં મળે. હા બસ સાચી વાત ભાઈ. એવું છે એમ. હા. ના તમારા વિડીયોમાં ભાઈ બહુ મજા આવે અને તમે બધું લખાણ કરો છો એ બી જોરદાર મજા આવે વાંચવાની. લખાણ હું હમણાં ટ્રેન્ડિંગમાં મોટા યુટ્યુબર ના બધા લેતા હતા. હા. તો મેં એક આપણે આગી જે હો કે ગઈ ને મારી રીલ. હા. આપણે આશાના પ્રેમમાં વાળી એમાં મેં ખાલી ટાઈમ પાસ માટે મને આ રીલ બનાવતા આવડતું જ નતું. મતલબ સોંગ ઉપર મને લિસ્ટિક મતલબ સોંગ ગાય મતલબ મને ગાતા જ નહીં આવડે એવડો થાય એમ. એક સત્ય વાત કહું તમને. મને ખરેખર તમે જે વિડીયો બનાવ્યો એ તો મેં જોયો જ નતો. પેલી અમર ભોઈના કોમેન્ટ વાળી તમે કઈક વિડીયો બનાવી ખબર છે તમને? પણ રાહુલભાઈ મને છે ને, એટલે મારે રાહુલભાઈને 2-3 દિવસથી વાત થતી હતી. એટલે પછી રાહુલભાઈ મને એમના ઇન્સ્ટાગ્રામ માંથી મને મેસેજ કર્યો અને તમારી રીલ્સ મને મોકલી હતી. મને કે આ વિડીયો જોજો એમ. એટલે તમારી વિડીયો રાહુલ ભુરિયાના થ્રુ મને મળી છે અને પછી મેં તમને ફોલો કર્યા. બાકી મને નથી ખબર. અને મારે કેવું છે મોટાભાઈ કે ઇન્સ્ટાગ્રામ બહુ ઓછો ઉપયોગ કરું છું. હા, આપણે કેવું કામથી મારે શું સ્ટુડિયોમાં ઘણું કામ હોય, ઘેર પાછો હું એકલો માણસ છું એટલે બધી જ જગ્યાએ મારે જ કામ કરવાનું હોય. એટલે આપણે સોશિયલ મીડિયા વર્કિંગમાં ઓછા છીએ. તે મારે ખાલી મેં ટાઈમ પાસ માટે જ બનાવ્યા અને ખાલી ઉપર બી નહીં લખ્યું. અત્યારે ઉપર લખો ને રીતે મેં ખાલી કેપ્શનમાં લખી. મેં કીધું આ વિડીયો રાહુલ ભુરિયાની કોમેન્ટ આવશે કે નહીં, પણ
અત્યારે કેટલાક લોકો એમ રાહુલ પુરિયા જોડે વિડીયો પોકી ગયો ને તો તરત કોમેન્ટ કરી પાઈએ એમ. ના રાહુલભાઈ કરી નાખે કોમેન્ટ. એટલે હું તમને જ કહું છું ને કે મને રાહુલભાઈ જ મોકલી વિડીયો, મને કે જો વિડીયો એમ. પછી મને ખબર પડી કે તમે મારા નામનું મારા નામની કોમેન્ટ બનાવી છે એમ. પછી મેં તમારું બધું આખું બધા વિડીયો જોયા તમારા, પછી મને ઘણી મજા આવી. એટલે અત્યારે કઈક નવો વિડીયો આપણે જોઈ લઉં, લાઈક કરી જ દઉં તમને. પછી ઈ વિડીયો મતલબ બધા ચાલે ને 3000 વ્યૂ આવે ને એટલામાં જ કોમેન્ટ આવી ગઈ. પછી મેં એક ધાબા ઉપર ચડ્યો ને મેં કીધું મને બનાવવા દો. હું પાછો અહીં કાઠિયાવાડ હું કે હા હા હા. તે ધાબા ઉપર ચડ્યો ને એમાં લખી દીધું પરત ચેતરીની કોમેન્ટ હશે, કારણ કે પરતભાઈ અત્યારે બહુ બીજી છે, ઇન્સ્ટા વિસ્ટા નંબર બી બંધ કરી નાખ્યા છે હમણાં. સાચી વાત છે. અને સાંભળો, દાહોદ બાજુ જાઓ તો આણંદ આવો તો આપણો સ્ટુડિયો છે, મને મળીને જજો. સારું, કઈ વાંધો નહીં. બરોબર, એવું ના વિચારતા કમરભાઈ, ભય જ છીએ બધા આપણે. જો મને કારનું સપનું હતું એમ, પણ આ તો હું ભગવાન કરે પેલો કેમ પહોંચી ગયો કે મતલબ એટલી ખાલી કોમેન્ટ આવી ગઈ ને તો બી મને બહુ સારું લાગ્યું એમ. ના 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 ના, જો ભાઈ ભગવાને બધાને આજે ને તો કાલે આપણો સમય આવે. જો હું તો બધા નવા કલાકારોને કહું છું કે મહેનત કરવાનું નહીં છોડવાનું. જો આજે નહીં તો કાલે આપણો સમય આવે ભાઈ. અરે તમે જે ચેનલ આપણે તમારી એમટી ટીમ લીગ એવું કંઈક નામ હે ને એમકે? હા, એમકે મ્યુઝિક છે, અત્યારે જેકે મ્યુઝિક છે. હા, એમાં મતલબ તમે રાહુલભાઈને ઇન્ટરવ્યુ લીધું ખબર હે? હા હા, એમડી મ્યુઝિકમાં. હા, એમડી મ્યુઝિકમાં. તે મતલબ ઈ વખત નો હું દેખું હું એમને. ઈ વખતે મારે કઈ જીઓ નો મોબાઈલ તો વિચાર કરો, તમે નહીં માનો. બરાબર. ના ના, સાચી વાત છે ભાઈ. ઈ વખત નો મેં દેખું હું એમ, પણ હવે તો સારું થઈ ગયું છે એમ. ભાઈ એ તો દરેક ના દાડા સારા જ આવે. મહેનત કરવી પડે. જો આપણે ભાઈ આગળ આવવું તો મહેનત કરવી પડે. એટલે જ ને કોઈ પણ પેલો કેમ આપડે ભગવાન પેલો કેમ કઈનો ખોરું ખરાબ નહીં વિચારે ને એટલે ભગવાન આપણે સારું જ કરે એમ. બસ બધું આપણે સારા હોય તો ભગવાન આપણને સપોર્ટ કરે જ. હા હા, તો વાંધો નહીં. આવો તો આણંદ આવજો. આપણો સ્ટુડિયો છે નવા બસ સ્ટેન્ડ ની સામે જ છે, માસ્ટર સ્ટુડિયો. કોકને કહેશો તો બી બતાવી દેશે. સારું, કઈ વાંધો નહીં. બરોબર, મને મળીને જજો પાછા, ભૂલ ના થાય. સારું, કઈ વાંધો નહીં. હા ને? હા ભાઈ. અને અમારા લાયક કંઈ કામ હોય તો બિંદાસ કોઈ પણ ટાઈમે ફોન કરજો. બરોબર? સારું. હા, આ મારો નંબર છે, સેવ કરી લેજો. એ સારું. હા ભાઈ, હા. ચલો, જય માતા.